મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી છોકરા પકડતી ગેંગ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે ફેલાઈ રહી છે। આ બાબતે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળતા મહુવા પીઆઈ કે.એસ. પટેલે સત્તાવાર પ્રતિક્રિયા આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે। તેમણે લોકોને આવી પાયાવિહોણી વાતોથી દૂર રહેવા માટે અપીલ કરી છે। મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજ અને મેસેજ વાયરલ થયો છે, જેમાં લખેલું છે કે આપના બાળકોનું ધ્યાન રાખવું, શાળા એકલા ન મોકલવા। તો અન્ય એક મેસેજમાં લખ્યું છે કે 24/2/2026 રોજ નેસવડ ગામે છોકરા પકડતી ગેંગ આવી હતી, જેમાં બાઇકમાં 2 લોકો જોવા મળ્યા હતા, જેમાં એક પુરુષ સ્ત્રીના કપડાં પહેરેલ જોવા મળ્યો। ત્યારે સમગ્ર મામલે પોલીસે આ મેસેજને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરી હતી અને ગેંગની વાત પણ નકારી હતી। મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામ નેસવડ ખાતેથી એક સોશિયલ મીડિયા મારફતે સીસીટીવી ફૂટેજ વાળો વિડીયો વાયરલ થયેલો, જેમાં એવો દાવો કરવામાં આવેલો કે આ છોકરા પકડવાવાળી ગેંગ આવેલી છે અને વાલીઓમાં ભયનો માહોલ। તે બાબતે પોલીસે ખરાઈ કરતા આવી કોઈ પણ પ્રકારની ઘટના બનેલ નથી, તેમજ આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલી નથી। જેથી કરીને ખાસ જણાવવાનું કે આવી કોઈ પણ ઘટનાને સોશિયલ મીડિયામાં શેર કરતા પહેલા પોલીસનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને આમ જનતામાં તથા વાલીઓમાં કારણ વગરનો ચિંતા પ્રવર્તે નહીં। તેમજ આવી કોઈ પણ ઘટના અથવા તો અન્ય બીજી કોઈ પણ અનિચ્છનીય ઘટના અથવા તો કોઈ એવી ઘટના બને છે તો તાત્કાલિક 112નો સંપર્ક કરવો। પોલીસ વિભાગ તરફથી તાત્કાલિક મદદ મળશે આપને, એવી ખાસ તમામને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સૂચના છે। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી છોકરા પકડતી ગેંગ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે ફેલાઈ રહી છે। આ બાબતે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળતા મહુવા પીઆઈ કે.એસ. પટેલે સત્તાવાર પ્રતિક્રિયા આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે। તેમણે લોકોને આવી પાયાવિહોણી વાતોથી દૂર રહેવા માટે અપીલ કરી છે। મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજ અને મેસેજ વાયરલ થયો છે, જેમાં લખેલું છે કે આપના બાળકોનું ધ્યાન રાખવું, શાળા એકલા ન મોકલવા। તો અન્ય એક મેસેજમાં લખ્યું છે કે 24/2/2026 રોજ નેસવડ ગામે છોકરા પકડતી ગેંગ આવી હતી, જેમાં બાઇકમાં 2 લોકો જોવા મળ્યા હતા, જેમાં એક પુરુષ સ્ત્રીના કપડાં પહેરેલ જોવા મળ્યો। ત્યારે સમગ્ર મામલે પોલીસે આ મેસેજને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરી હતી અને ગેંગની વાત પણ નકારી હતી। મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામ નેસવડ ખાતેથી એક સોશિયલ મીડિયા મારફતે સીસીટીવી ફૂટેજ વાળો વિડીયો વાયરલ થયેલો, જેમાં એવો દાવો કરવામાં આવેલો કે આ છોકરા પકડવાવાળી ગેંગ આવેલી છે અને વાલીઓમાં ભયનો માહોલ। તે બાબતે પોલીસે ખરાઈ કરતા આવી કોઈ પણ પ્રકારની ઘટના બનેલ નથી, તેમજ આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલી નથી। જેથી કરીને ખાસ જણાવવાનું કે આવી કોઈ પણ ઘટનાને સોશિયલ મીડિયામાં શેર કરતા પહેલા પોલીસનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને આમ જનતામાં તથા વાલીઓમાં કારણ વગરનો ચિંતા પ્રવર્તે નહીં। તેમજ આવી કોઈ પણ ઘટના અથવા તો અન્ય બીજી કોઈ પણ અનિચ્છનીય ઘટના અથવા તો કોઈ એવી ઘટના બને છે તો તાત્કાલિક 112નો સંપર્ક કરવો। પોલીસ વિભાગ તરફથી તાત્કાલિક મદદ મળશે આપને, એવી ખાસ તમામને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સૂચના છે।